કાંકરેજ તાલુકાના થરા જલારામ મંદિર ખાતે હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય કરી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો. આગામી 13મી તારીખે થરા વાળીનાથ મંદિરથી હર ઘર તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા તેમજ જિલ્લા તાલુકાના પદાધિકારીઓએ આગામી 15 ઓગસ્ટ અંતર્ગત તિરંગા યાત્રા વિશેનું મહત્ત્વ સમજાવ્યું. આવનાર સમયની તાલુકા તેમજ જિલ્લાઓની ચૂંટણીઓમાં સૌપ્રથમ પાર્ટી દ્વારા પોતાના બૂથની કામગીરી જોવામાં આવશે, ત્યારે તમામ હોદ્દેદારો કાર્યકરોએ પોતાના બૂથમાં ઘેર ઘેર જઈ હર ઘર તિરંગાનું મહત્ત્વ સમજાવવાનું રહેશે. આજે યોજાયેલ કાર્યક્રમના બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તિરંગા યાત્રા દ્વારા દેશના દરેક નાગરિકના દિલમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં 11,000 તિરંગા દરેક તાલુકામાં સરખા ભાગે મોકલવામાં આવનાર છે. વધુમાં જિલ્લાના દરેક નાગરિકો, સ્કૂલ, કોલેજો, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણને તિરંગા યાત્રામાં જોડાવા આહવાન કર્યું હતું. બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા દ્વારા કાંકરેજમાં કોણ જીતશે તેવા નારા બોલાવી ભાજપ કાર્યકરો દ્વારા ભાજપ જીતશે તેવા નારા બોલાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવાની બાબતમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના લોકોએ કોંગ્રેસને ગુજરાતમાંથી જાકારો આપ્યો છે, તે કોંગ્રેસની નિષ્ફળતા છતી કરે છે. ત્યારે આવનારા સમયમાં પણ ગુજરાતના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે છે અને રહેશે અને આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા. અને ખરા છે બેની સંયુક્ત ઘેર ઘેર તિરંગા યાત્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા દ્વારા સમગ્ર કોંગ્રેસ તાલુકા રાષ્ટ્રમય બને, દરેક ઘર પર તિરંગા યાત્રા થાય, દરેક ઘરે તેને ધ્વજ લહેરાય અને તમામ લોકોને ગૌરવ વધે કે અમે બધા ભારતના છીએ, અમે તિરંગાને વફાદાર છીએ. એ રીતનું વાતાવરણ સમગ્ર વિધાનસભા સીટની અંદર બને એના માટે કાર્યકર્તા ઘેર ઘેર જઈને સમગ્ર તાલુકાને તિરંગામય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભારતના ગૌરવ વધારવાનું કામ કરશે. બીજું કે આવનારા દિવસોની અંદર નજીકમાં આવી રહી છે તો સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા મળે એટલે લોકોને પણ એવો ઉત્સાહ હોય કે એના વિશે પણ તમે બધા આવનારા દિવસોની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ સારી મહેનત કરી અને જિલ્લા પંચાયતની સીટો થઈ છે જીતશે અને તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી બનાવવા માટે કામે લાગશે એવી મને આશા છે. અને આ વખતે 100% ભારતીય જનતા પાર્ટી જીતવાની. જે અત્યારે હાલમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની અંદર જે અંદરો-અંદર જે ખેંચાણ દેખાય છે એમાં શું કહેશો? હાલે જે તમને એવું લાગે કાર્યકર્તા છે, પાર્ટી ઘણી બધી વિશાળ બની છે, કાર્યકર્તાઓની મોટી ફોજ છે, તો કાર્યકર્તાઓના ક્યાંક પ્રશ્નો એવા હોય, કાર્યકર્તા અંદર નાના મોટી હરીફાઈ કરતા હોય, ક્યાંક એવો પ્રશ્ન બનતો હોય એના લીધે એવું લાગે. પણ અમે જો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કમળને વરેલા છે, ભારતીય જનતા પાર્ટીને વરેલા છે, રાષ્ટ્રપ્રેમી છીએ એટલે રાષ્ટ્ર માટે ભારતીય જનતા પાર્ટીનું કામ શરૂ કરશે.